હાલો દોસ્તો, આજે જમી રહ્યા છે ખીચડી. આજે જમવાનું અમારે રોટલી બી બની અને આજે ખીચડી બની. તો આજે ખીચડીની એન્જોય કરીએ, થોડાક રોટલાની એન્જોય કરીએ અને પછી આજે ગુજરાતીમાં બ્લોગ બનશે. મેં અમરાતલા તમારો ભાઈ ગુજરાતથી જ બિલોંગ કરું છું. હવે તમને સારા કન્ટેન્ટ મેં ગુજરાતી ભાષામાં પણ આપતો રહીશ અને હિન્દી ભાષામાં થોડુંક ગડબડી થાય છે. અને હવે સારા કોન્ટેન્ટ તમને મેં ગુજરાતીમાં બી બતાવીશ. અને હવે ખીચડીની શરૂઆત કરી રહ્યા છે. ખીચડી છે, આવી રીતે ખાય છે. તો આજે ગાડીનું કામ બી બાકી પડ્યું છે, ગાડી બી ચાલુ કરવાની છે. તો કોઈની ખબર લેવાની હતી, ખબર પણ લઈ આવ્યા. હવે લગ્નો બી બહુ આવી ગયા છે, નોતરા કરવા જવું પડશે. અમુકના મમ્મીરા, અમુકની ગણેશ સ્થાપના, એટલે ઘણા બધા કામો દોડધામ બી વધી ગઈ. એટલે સારી રીતે બધી રીતે ફરજ નિભાવવી પડશે. આપણે જવું પડે ગામડામાં, જ્યાં કંકોત્રી આવી હોય ત્યાં જવું પડે. તો જાય વગર ચાલે જ નહીં, કેમ કે આપણે નહીં જઈએ એટલે પછી એ માણસો નહીં આવે આપણે ઘરે. કંકોત્રી આવી હોય ને આપણે જવું જ પડે. તમે બી જજો તમારા પરિવારમાં, સગા સંબંધીમાં કંકોત્રી આવે તમારે બી જવું પડે. એવી રીતે મારે બી જવું પડશે. આજે તે બધા આડાવાળા સુપાઈને ખાય અમુક, હું તો જાહેરો ખાવાનો જ તમારે. ફેસબુક ફેમિલી એમ બી કહે છે કે અમૃતલાલ તમે પૂરું નથી બતાવતા. મેં કીધું હવે તમને પૂરું બતાવું, જમવાથી માંડી તમામ. અને ગુજરાતીમાં રિલેટિવ અને સોકુ બ્લોગ તમને જોવા મળશે. અને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ બી કરજો. રિયાલિટી શું છે બરોબર ખાસ જોજો તમે. હવે ઓનલાઈન બી આવવાના છે, ખાસો સમય થઈ ગયો છે. ઓનલાઈન બી જોડાઈને બી ખાસી બધી વાતો કરવાના છે. સારી માહિતી બી એમની વિશે બી વાતો કરવાના. આપણા ભાઈઓ ઘણા બધા કન્ટિન્યુમાંથી અંજાન છે, એમની બી થોડી ઘણી વાતો સમજાવવાની છે, બતાવવાની છે તમને. અમારું ગામડાનું રહેણી ચહેણી બધું આવી રીતે જ કલ્ચર છે. એટલે કહે છે ને ઇન્ડિયામાં કે આપણું દિમાગ આટલું છે નહીં જેટલું, પણ કેટલા મોટા કામ કરે છે. પણ એ માણસોની અમુકની ઘણાને ખબર નથી, અંજાન છે. અને ભણેલા ગણેલા માણસો થઈ અને અમુક શું કરવાનું શું નથી કરતા, અને જે કરવાનું એ કરતા નથી. જે હકીકતમાં રિયલ દેખાશે એ દેખાતું નથી, એ હોતું નથી. આજકાલ ભમાભમ ગાડીઓ આવે. કાલ 300 રન પાડ્યા રોડની સાઈડમાં ઉભેલા. હાઈવા પર રોડની સાઈડમાં ઉભેલા વાતો કરતેલા. એમ બીજો ગાડી વાળો આવ્યો ને બમ દઈને હાલી ઘણે બધે ફેંક્યા. આ કિલ્લામાં કિલાસનો સોરો હતો. 4000 ખર્ચો હોય ગાડીમાં, અને પગમાં શીરો વાગી ગયો. નાની મોટી બાઈક. તે આપણા ભાઈઓ ઘણા બધા કામમાં બીજી ખરા, પણ કેમ હું તો એમ જ કહેવા માંગુ, શાંતિથી ચાલતા 20, 30, 40 તો ગાડી હસવાય. પોતાની સેફટી અને બધાની સેફટી, પોતાની સેફટી અને બધાની સેફટી. તો એમાં બધું ઘણું બધું. હમણાં મરી જાય, એક ઘરની અંદર મરે કોઈ બી માણસ, તો કેટલા બધા માણસોને હેરાન થવું પડે. એનું દહન કરવું પડે, હગાવીને બોલાવવી પડે, કેટલું બધું એ થાય. પોતાનો પરિવાર કેટલો દુઃખી થાય જાતે તેની. મરનારો મરી જાય છે, પણ પાછળનું રે એની પેઢીનું શું. એટલે થોડુંક શાંતિથી ચલાડતા હોય ગાડી, શું વાંધો આવે એમ. છૂટા હાથ થોડે બી ચલાડે ગાડી. હા, છૂટા હાથ. અને ફોનમાં
ફોન કાઢી દીધે ને ગાડી કઈ એની ખબર જ નહીં. એરફોન ખાલેલા કાઢામાં તેર એરફોન ખાલે ગાયડામાં. એટલે બહુ સાવધાની રાખીને ચલાવવી પડે ગાડી. સાવધાની નહીં રાખે તો દુર્ઘટના ઘટે. આપણે લોકો સમજે ને તહેવાર આવી ગયો ને લગ્ન આવી ગયું પછી એવું. હા, અને દૂધમાં ખીચડી ખાવાથી બહુ મજા આવે. દૂધમાં ખીચડી ખાવાથી બહુ મજા આવે. હલકો ખોરાક રહે આપણા શરીર માટે, અને આમાં પ્રોટીન આહાર બી સારું મળી જાય. વધારે નહીં પણ એક અઠવાડિયામાં ખીચડી ભાત ખાવો જોઈએ. કાયમ રોટલા ખાતા હોય પણ એક જ દિવસ તો ભાત ખાવો જોઈએ. થોડો રોટલો થોડો ભાત બી ખાવા જોઈએ. હરેક ઇન્સાનની પોતપોતાની પસંદ છે. પોતપોતાને જે પસંદ હોય એ કરવું પડે. અને આગળના ગાઈડિયા શું કરતા હતા, આની જગ્યાએ તાવડીમાં જમતા હતા. તાવડીમાં જમવાનું કેટલું સ્વાદી. અને માટીની હાંડલીમાં બનાવે. તેલ બી જરીક નાખતેલા જ નહીં બિલકુલ. આગળના માણસો કાં નાખતેલા? તેલની નહીં ઓળખતેલા, ખાતરની નહીં ઓળખતેલા. અત્યારે આવા પિત્તળ, કલી, સ્ટીલ એવા તપેલા બની ગયા, કુકરો બની ગયા. એટલે ઉતાવળું કરીને ઉતાવળું મરણ થઈ ગયું. અને જેમ તેમ ખાય ને પેટ ભરીને ઠોકી દેવાનું, એટલે માણસની ઉંમર ઘટી રહી. ઘણા બધા કન્ટિન્યુથી માણસો આજકાલ વ્યવહારથી છૂટતા જઈ રહ્યા. કહેવાનો મતલબ આગળના વ્યવહારથી છૂટી ગયા માણસો. છૂટી ગયા એટલે દુઃખી થઈ રહ્યા. દુઃખી થવાય. ગેલા ગાડીયા સા બી નહીં પીતેલા. સા બી નહીં પીતેલા. તારે સા બિકીટી વગર રહે જ નહીં માણસ. કઈ રહેશે? તો આવી રીતે નોસી નાસીને ખાઈ જવાનું. આમાં સોકાની કણી આપણા દેહથી બંધારણમાં છે. પવન પાણીની કણી, અને કણીનો નિર્માણથી આપણે જીવિત છે. આખા દેહનો રૂલિંગ વ્યવહાર ઠપ થઈ જાય. આને ના હોય, આ કણી ના હોય તો આપણે ના હોય. કણી છે તો આપણે જ છે. કણી રૂલિંગ વ્યવહારની અંદર આવેલી છે. અને રૂલિંગ વ્યવહાર માનવ નિર્મિત. જે જ્યુડિશિયલ માનતા નથી ને આપણે નોન જ્યુડિશિયલ માને છે. નોન જ્યુડિશિયલનો મતલબ કુદરતી બંધારણમાં બંધાયેલા આપણે માનવ દેહીના અવતારમાં આપણે આવેલા છે. એની પવન પાણીની કણી અને ઉત્પન્ન કરે ધરતીમાં, અને આપણે ખાઈ છે. આપણને લાત માર દે તે વખતે આપણને વેઠાતી નથી, તો કણીમાંની લાત મારી આપણે તો વેઠા ખરી? નહીં વેઠાય. કેમ કે ઘણા બધી જગ્યાએ લગ્નો થઈ રહ્યા અત્યારે હાલમાં. લગ્નો તે ખાવાનું જરાક અને નાખવાનું કેટલું? અડધું ખાવાનું, અડધું નાખવાનું. એ કોઈના પગમાં આવી રહી છે. પગમાં આવી રીતે અનાધાર થઈ રહ્યું એટલે ધરતીમાં રૂટી અને કણીમાં રૂટી ગઈ. તે જમીનમાં તો પાકવાનું છોડ દેશે. ત્યારે આપણા શરીરને માનવ જાતિ શું થશે? એટલે જાતે તેની વિચારજો. અને આવા
કોન્ટેન્ટ ઉપર તમને હું જરૂર વાત કરીશ, કેમ કે ઘણા બધા માણસો ભૂલ કરે છે, એટલે મારે કહેવું પડશે. મારો શબ્દ તમને કોઈને ખોટો લાગ્યો હશે તો માફ કરજો. મેં અમૃતલાલ